સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદનો ત્રાસ શરૂ થયો છે, જેના કારણે ધંધુકા તાલુકાના અનેક ગામોમાં કપાસના પાકને ગંભીર નુકસાન થયાની માહિતી મળી રહી છે. સતત પડતા વરસાદને કારણે જમીન ભીંજાઈ જવાથી પાકો ઊભા ખેતરોમાં જ બગડી ગયા છે. ધંધુકા તાલુકા ભાજપ પ્રમુખ યુવરાજસિંહ ગોહિલે આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્યના કેબિનેટ મંત્રી કૃષિ અને પશુપાલન જીતુભાઈ વાઘાણી સાહેબને લેખિત રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું કે તાલુકાના 50% કરતાં વધુ ગામોમાં કપાસના પાકને મોટું નુકસાન થયું છે. તે ઉપરાંત બાકી રહેલ વિસ્તારોમાં હાલ વાવેલા ઘઉં, ચણા અને જુવારના પાક માટે મોંઘા બિયારણો અને ખાતર ફેલાઈ જવાની શંકા છે. ભાલ વિસ્તારના ખેડૂતો દર વર્ષે માત્ર એક જ પાક લઈ શકે છે, તેથી આ નુકસાન તેમને આર્થિક રીતે ભારે ફટકો પડી શકે તેમ છે. આથી વિનંતી કરવામાં આવી છે કે તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને યોગ્ય વળતર અપાય, જેથી તેમની આજીવિકાનું રક્ષણ થઈ શકે. ખેડૂતોમાં આ રજૂઆતથી આશાની કિરણ દેખાય છે કે રાજ્ય સરકાર સહાનુભૂતિપૂર્વક નિર્ણય લઈ ભાલ વિસ્તારના ખેડૂતોને રાહત ફાળવે. જીડીસી ન્યૂઝ સાથે CK બારડ, ધંધુકા.